નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ, શબ્દોનો માણસ, શબ્દોની વચ્ચે જીવતો માણસ, શબ્દોથી શ્વાસ લેતો માણસ અને કદાચ શ્વાસમાં શબ્દો ઓગતો માણસ. શબ્દ સાથે જેને પ્રેમ છે, પ્રેમમાં શબ્દનો ઉપયોગ કરે છે અને શબ્દમાં પ્રેમનો ઉપયોગ કરે છે. ચીનુ મોદી ઇરશાદ અમારી સાથે. ચીનુજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. કેમ છો? મજામાં? ચીનુભાઈ, બોલો બોલો. શબ્દોનો માણસ, 353 એપિસોડમાં 2-4 એવા એપિસોડ હતા જેમાં મને એવા વ્યક્તિત્વ મળ્યા કે જેમાં મને એવું લાગ્યું કે હું જે તે વ્યક્તિનો ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યો છું એનો પરિચય હું આપું એના કરતાં ચીનુ મોદીએ પોતાનો પરિચય જો પોતે આપવો હોય 5 વાક્યોમાં તો કેવી રીતે આપી શકાય કે હું ચીનુ મોદી આ, હું ચીનુ મોદી આ? નર્મદે એમ કહેલું કે ગુજરાતીઓ તમે જાણજો કે હું એક કેરેક્ટર છું. હું પણ એમ જ કહું છું કે ગુજરાતીઓ તમે જાણજો કે તમારા વચ્ચે એક કેરેક્ટર છે. લાભશંકર એટલે તો કહે છે કે ચીનુ મોદી તો નવલકથાના નાયકની જેમ જીવે છે. એટલે હું બેઝિકલી કવિ છું, કવિ જ રહેવાનો છું, કવિ તરીકે જ પંખાવાનો છું. આમ છતાં બીજા અનેક પીછાઓ મારા મુગટમાં હશે. ચીનુભાઈ, વાતની શરૂઆતમાં જ, કાર્યક્રમની શરૂઆતમાં પહેલી 3જી મિનિટમાં જ લાભશંકર ઠાકરનું નામ સીધું મોઢે આવી ગયું. બરાબર. લાભશંકર ઠાકરની સાથેનો પરિચય, લાભશંકર ઠાકર સાથેની જે વાતો અને એના કારણે સતત આટલા વર્ષો પછી પણ ચીનુ કાકાની જ્યારે વાતો વાગોળવાની હોય ત્યારે લાઠાની વાતો આવી જ જાય. હું સીધો આવી જાઉં છું ત્રિપુટી ઉપર. ચીનુ મોદી, લાભશંકર ઠાકર અને આદિલ મંસૂરી. બરાબર. આ ત્રણેય વિદ્રોહી વિચારવાળા લોકો હતા. વિદ્રોહ વાળો સ્વભાવ આ ચીનુ મોદીની એક ઓળખ બની ગઈ હતી. એનું કારણ છે કે પ્રસૂતિ થાય ને ત્યારે સંતાન જે આવે એનો મા સાથે સંબંધ હોય છે, નાળનો સંબંધ હોય છે. આ નાળ કાપવી પડે. એટલે અમે લોકો એક વાત નક્કી રાખેલી કે ક્રૂરતાપૂર્વક આપણા પૂર્વજો સાથેના આપણા સંબંધો કાપી નાખવા. આ પૂર્વજ એટલે કોણ? જે અમારા નજીકના સમકાલીનો હતા તે. કોણ કોણ? ઉમાશંકર જોશીથી માંડીને યશવંત શુક્લ સુધીના. આ બધાને, રાજેન્દ્ર શાહ હોય કે નિરંજન ભગત હોય, તો બધાને અમે પજાવવામાં કશું બાકી રાખ્યું નહોતું. એમણે તમને કે તમે એમને? ના, અમે એમને પજાવવાનું બાકી રાખ્યું નહોતું. કારણ કે અમારે એમનાથી છૂટા પડવું હતું. ખબર હતી કે આ બહુ મોટા કવિઓ છે. ઉમાશંકર, સુંદરમ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત બહુ મોટા કવિઓ છે એ ખબર હતી. પણ અમારે ખબર પાડવા દેવી નહોતી અંદરના ચીનુ મોદીને, અંદરના આદિલ મંસૂરીને, અંદરના લાભશંકર ઠાકરને. એટલે આ નાળ કાપવાનો સંબંધ એ એક ઓપરેશન હતું. અને એ ઓપરેશનના ભાગરૂપે તમે જો ડૉક્ટરની છરીને નાઈફ કહેતા હો તો તમે જાણો. એટલે વિદ્રોહી એટલા માટે દ્રોહ નહીં, પણ એમનાથી છૂટા પડવાની વાત. રેમટ, આ શબ્દ પકડવો, હા, એ હું કહું. એનો ઇતિહાસ એવો છે કે HK આર્ટ્સ કોલેજ, યશવંત શુક્લની કોલેજ, એની કોલેજમાં એક પ્રોફેસર શ્રીકાંત શાહ, અસ્થિ નામનો જેનો સંગ્રહ, અને એ HK આર્ટ્સની જે હોસ્ટેલ વિક્ટોરિયા ગાર્ડન પાસે, એના રેક્ટર. આ રેક્ટર શ્રીકાંત શાહ જામનગરના, બહુ જુદા પ્રકારનું વ્યક્તિત્વ. પહેલી વાર અમે બંને મળ્યા. મને કહે કે હું રવિન્દ્રનાથને કવિ ગણતો નથી. શ્રીકાંતજી કીધું. અને મેં કહ્યું કે હું કાલિદાસને નાટ્યકાર ગણતો નથી. એટલે કે મને કહે કે આપણને ફાવશે. ઓકે. અને અમે બંને મળવાનું શરૂ કર્યું. એવામાં લાભશંકરના પરમ મિત્ર એ દાહોદથી ભણવા માટે જયંત પંડ્યા આવ્યા.
એ HK આર્ટ્સની હોસ્ટેલમાં જ રહેતા હતા. પછી ક્રમશઃ ભઠિયાર ગલીમાં જવા માટે 4 વાગે હું અને શ્રીકાંત શાહ મળીએ. 4 વાગે હલીમ ખાવાની, ટિક્કા ખાવાના, ખીરી ખાવાની. આ ખાઈને પાછા આવવાનું એની હોસ્ટેલમાં. ધીમે ધીમે મારી સાથે રાવજી પણ આવતો હતો, મારી સાથે આદિલ પણ આવતો હતો, મનહર મોદી પણ આવતા હતા, લાભશંકર પણ આવતા હતા. એવામાં પછી બધા કુમાર કાર્યાલયમાં જાય. એકવાર હું કુમાર કાર્યાલયમાં જતો હતો અને ત્યારે મને આદિલ મંસૂરી દરવાજા પાસે જ મળ્યા. મને કહે કે હવે આપણે અંદર જતા નથી. મેં કહ્યું એટલે? મને કહે કે હવે આપણે બુથ સભામાં જતા નથી, આપણે સ્પિરિચ્યુઅલ વોકઆઉટ કર્યો છે. એટલે મને ખબર ના પડી કે આ સ્પિરિચ્યુઅલ વોકઆઉટ એટલે શું. પણ પછી સારંગપુર ચકલા, રાયપુરથી બાજુમાં જ મુતરડી સામે સાક્ષર ભૂમિ રે મઠની સ્થાપના થઈ. આ રે શબ્દ ક્યાંથી આવ્યો? અમે એક નક્કી કર્યું કે મેગેઝિન કરીએ. અમે જે કવિતાઓ લખતા હતા અછંદસ, એ બચુભાઈથી માંડીને કોઈ છાપવા તૈયાર નહોતો, કારણ કે એને અછંદસમાં કવિતા કહેવાય એ માનવા જ તૈયાર નહોતા. એટલે અમે મેગેઝિન એક શરૂ કર્યું. મેગેઝિનનો સમયગાળો કહો તો આદિલ સાહેબ કહે છે કે 1.5 માસિક રાખીએ. એટલે 1.5 ડાયાઓનું 1.5 માસિક રે. પછી મેગેઝિનનું નામ શું રાખવું એની કંઈ ચર્ચા કરતા હતા. એટલે મને આદિલે જ કહ્યું કે એવું કરો ને ચીનુભાઈ, તમે આ જોડણી કોષ લો, 7 જોડણી કોષ આમ ખોલો અને જે પહેલો શબ્દ વંચાય તે આપણે મેગેઝિનનું નામ સદભાગ્ય દુર્ભાગ્ય રે શબ્દ. મેં કહું આ તો રે આવ્યો, મને કે એ જ રાખીએ. પછી તો એના કંઈ જાતના ભાતના અર્થ થયા કે ગુજરાતીમાં ગીતોમાં રે આવે છે, રે લોલ. કેટલાક પછી બનાવી દીધા, જોડી દીધા. પછી કે છે કે પાછળ મઠ ક્યાંથી આવ્યો? એટલે કહું RAY રે કિરણ. અમે જે કવિતા લખતા હતા એને સાંભળીને બીજા વિદ્વજ્જનો જે કહેતા હતા અરે રે રે એટલે એમ રે. પછી આદિલ સાહેબે એક નવો સ્પેલિંગ કર્યો. મને લાગે છે કે ઓક્સફર્ડ ડિક્શનરીનો આવો શબ્દ એણે એકમાત્ર જ ભેટ આપ્યો હશે. ZREYGH. હવે કઈ રીતે રે એ જાણે, પણ રે અને રેની સાથે પછી મઠ શબ્દ. ઠાકર મહારાજ અમે કહેતા લાભશંકરને, એટલે મહારાજ હોય તો મઠ હોય, એટલે મઠ પાછળ શબ્દ લાગે. અહીંયાથી રેમઠ આવ્યું, કોઈ મિનિંગ નહીં. અને એમાં ક્યાંક અંદરથી એવું હતું કે અમે લખીએ છીએ એમાં મિનિંગ શોધવાનો પ્રયત્ન ના કરો. એટલે અમારા નિજાનંદમાં જે લખાયું એ લખાયું. એટલે આમાં એવું હતું કે રે મેગેઝિન શરૂ થયો. પહેલો તંત્રી ચીનુ મોદી 16 જીતેન્દ્ર પાર્કમાંથી પ્રગટ થાય. એ આમાં મારી કપડવણ જ બદલી થઈ. 2 અંક બહાર પડી ગયા હતા. 3જા અંકમાં મને ખબર જ નહીં અને રે ઉપર આખી એક મોટી લાઈન છપાઈ. રેમાં પ્રગટ થતી કૃતિઓ અમે સમજીએ જ છીએ એવું કોઈએ માની લેવું નહીં. હવે આ કહ્યું એટલે મારા અધ્યાપકો કપડવંદના ગુજરાતીના અને એ બધા મને કહે શું માંડ્યું છે તમે લોકોએ આ તે. એટલે મેં લાભશંકર અને લોકોને કહ્યું કે હું હવે તંત્રી નહીં. મને કહે કંઈ નહીં. એટલે સારંગપુર ચકલાથી એ વાત શરૂ થઈ. પછી તંત્રી કોણ આવ્યું? પછી લાભશંકર ઠાકર. ઓકે રેમઠ એટલે આ ક્યાંક એવું વાત આવી કે કરવું છે અલગ, કંઈક હટકે કરવું છે. ને આ લોકોની જે રેગ્યુલર પેટર્ન છે, આપના પહેલાં જે પૂર્વકાલીન જે કહીએ એ લોકો જે લખતા હતા એનાથી કંઈક નવું આપવું છે. સરેન્ડર થવું નથી અને સ્પિરિચ્યુઅલ વોકઆઉટ કરવો છે. ધીસ ઇઝ ધ ન્યૂ વર્ડ. કદાચ એ સમયે તો ધરતીકંપ સર્જાયો હશે કે આવું કરવાવાળા કઈ રીતે આવા લોકોની સામે. આ જ વાતને આગળ ધપાવીશું આપણે એક નાનકડા વિરામ. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. ચીનુ મોદી સાથેની વાતો એક વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. કાર્યક્રમ અતિથિમાં વાત કર્યા છે આપણે ચીનુ મોદી સાથે, ઇરશાદ સાથે. સીધો આવી જવું છું. રેમઠ પછી એક એવો શબ્દ ઇરશાદ. પણ ઇરશાદ પહેલા મારે એક પૂછવું છે આપને. લાગણી, સંવેદના એ પ્રગટ કરવાની એક નવી પેટર્ન એ સમયની ત્રિપુટે આપી. એ ત્રિપુટીમાં ચીનુ મોદી પોતે કંઈક હટકે હતા. કદાચ આદિલજી કે લાભશંકરજી આ લોકો પોતાની રીતે એમની વાત બળાપો વ્યક્ત કરતા હતા, વિરોધનો સૂર પણ વ્યક્ત કરતા હતા.
પરંતુ ચીનુ મોદીના પોતાના શબ્દો પોતાના વાક્યો એના દ્વારા જે ડિલિવર્ડ થાય એ ચર્ચા બહુ જગાવતા હતા. આ જાણી જોઈને સેન્ટર ઓફ એટ્રેક્શન રહેવા માટેનો પ્રયત્ન હતો કે ખરેખર દિલમાંથી નીકળતી વાતો જ હતી? વાત છૂટા પડવાની હતી, જે મેં પહેલાં કહ્યું. એટલે ખબર છે કે ઉમાશંકર મોટા કવિ, એમને જ્ઞાનપીઠનું પારિતોષિક મળ્યું. અને ચીનુ મોદી અમારું જે ઉન્મૂલન નામનું મેગેઝિન હતું એક પાછું, એની પંક્તિ સરસ હતી, નીચે આદિલ સાહેબે લખેલી કે સાહિત્યના જગતના પોતળીદાસોને પડકારતું એકમાત્ર દોડાયાઓનું દોડમાસિક ઉન્મૂલન, મૂળમાંથી ઉખેડી નાખું. એમાં મેં એમ લખ્યું કે ઉમાશંકરના છંદ હજી એ પાકા થયા નથી, આવું લખ્યું. અને પાછા ટાઇટલ પર છપાયું. અને એક જગ્યાએ મારા ગુરુએ ગુલબંકી છંદમાં ભૂલ કરેલી એ બતાવી. આ તો હું આપો થયો જ. મેં કહ્યું કે પન્નાલાલ પટેલના બેઝિક મારો સવાલનો આપે જવાબ નહીં આપ્યો કે સેન્ટર ઓફ એટ્રેક્શન રહેવા માટે ચીનુ મોદી આ બધા પ્રયત્નો કરતા હતા, જેથી કરીને એ લોકોનું એ ટાઈમે સામ્રાજ્ય હતું અથવા તો તેમના આટલા બધા લાખો ચાહકો હતા, તેની વચ્ચે સ્થાન જમાવવા માટેના બધા પ્રયત્નો હતા, એવું પણ લોકોનું કેવું છે? ના, એવું તો કંઈ નહોતું, એવું નહોતું. આ અમારી અંદરની જરૂરિયાત હતી. એટલે આપનું સ્થાન બનાવવા માટે, આપની જરૂરિયાતને પોષવા માટે બીજા કોકને ક્રિટિસાઇઝ કરવાનું કેટલું હદે વ્યાજબી? આવો પણ આક્ષેપ કરી રહ્યા છે લોકો. જે મને લાગતું હતું તે હું કહેતો હતો. અને આવું કહેવાની એ વખતે કોઈ ગુજરાતી કવિની હિંમત નહોતી કે ઉમાશંકરને કોઈ એમ કહે કે તમારા છંદ હજી પાકા થયા નથી. એ કહેવાની કોઈની હિંમત નહોતી. હવે આમાં એટ્રેક્શન નહીં, મારે ઘણું બધું સહન કરવાનું આવ્યું. હું ત્યાં જ આવું છું. બીજા કોક માટે આ બહુ જ સ્પેસિફિક હું બોલું છું. બીજા કોક માટે ચીનુ મોદી પોતે પોતાની જાતને કોકનો દુશ્મન બનાવી દેતા હતા. હા, બરાબર છે. ઘણી વખત એવા બનાવો બન્યા છે. ઘણી અને અમુક બનાવો એવા જગજાહેર પણ છે. અમુક કદાચ આપ એકલા જ જાણો છો અથવા તો અમુક લોકો જ, એક મિત્ર વર્તુળ જ આપનું જાણે છે. એના કારણે બીજા કોકની બબાલમાં, ટિપિકલ વર્ડ યુઝ કરું છું કારણ કે આપને આવા શબ્દો ગમે છે, બીજા કોકની બબાલમાં ચીનુ મોદી સીધા પડી જાય અને પછી ત્યાં કદાચ સેટિંગ થઈ જાય, પણ ચીનુ મોદીની પોતાની એ ટસલ લાંબો સમય સુધી ચાલતી રહે છે, હજી સુધી પણ ચાલતી રહે. એટલે તો ચીનુ મોદી ને કુમારચંદ્રક નહીં મળ્યો, રણજીત રામચંદ્રક ના મળ્યો, એમ ઘણું બધું ના મળ્યું. એટલે મને એનો કંઈ અફસોસ જ નથી. મને બકરો બનાવવામાં આવ્યો બલીનો, એમ પણ કેટલાક લોકો તો કહે છે કે લાભશંકરના આદિલે તમને બલીના બકરા બનાવ્યા. હું માનતો નથી. હું માનું છું કે મેં જે કંઈ કર્યું એ મારા પોતાની જરૂરત માટે કરેલું હતું. મારે બધાથી અલગ રહેવું હતું. હું અછાંદસ તો લાભશંકર પણ લખતા હતા, સિતાંશુ પણ લખતા હતા, અને ગુલામ મોહમ્મદ શેખ પણ લખતા હતા, અને સુરેશ જોશી પણ લખતા હતા. પણ મારું અછાંદસ એ એમના કરતાં અલગ પડવું જોઈએ. અને એટલે માત્ર ઉમાશંકરથી નહીં, મારા મિત્રોથી પણ મારે છૂટા પડવું હતું. એટલે લાભશંકર વિશે પણ મેં ખરાબ લેખ કરેલો જ છે, અને ગુજરાત સમાચારમાં છપાયેલો. અને મને ગુજરાત સમાચારમાંથી કાઢી મૂકવામાં આવેલો, કારણ કે ગુજરાત સમાચારના શાંતિબેન એમ લાગ્યું કે અમારા કોલમિસ્ટ વિશે તમે ખરાબ લખો, એટલે મને નોકરીમાંથી, શ્રીરંગમાંથી કાઢી મૂકેલો. આ પણ બનેલો. પણ મારા મિત્રો હોય એથી કંઈ એ દોષપાત્ર નથી. આપે કીધું કે આ સ્વભાવના કારણે આવી બધી જે બનાવો બન્યા, એના કારણે આપને આ એવોર્ડ ન મળ્યો, આ એવોર્ડ ન મળ્યો, આ ન મળ્યો. પણ જે એવોર્ડ મળ્યો એમાં પણ ચીનુ મોદી ક્રિટિસાઇઝ થયા. નરસિંહ મહેતા એવોર્ડ કોઈએ ના સ્વીકાર્યો એટલે ચીનુ મોદીને મળ્યો. એનું કારણ કહું, કારણ કે રઘુવીર ચૌધરીને એ વખત ખબર નહોતી બિચારાને, જ્યારે રમેશ પારેખને અને ચંદ્રકાંત શેઠને કે રાજેન્દ્ર શુક્લને ઇનામ આપતા હતા, ત્યારે એને ખબર નહોતી કે લાભશંકર ઠાકરને અને સિતાંશુને આપવો જોઈએ. આના પહેલાં માત્ર ચીનુ મોદીનું નામ આવ્યું તો ચીનુ મોદીના નામનો વિરોધ કરવા માટે એણે આ કહેલું હતું. અને એટલે લાભશંકર અને સિતાંશુ બંને મને ફોન કરીને કહ્યું કે તમે લઘુતા ગ્રંથિમાં ના ન પાડતા, તમે લઈ લેજો. અને હું વાણિયાનો છોકરો છું, 1.5 લાખ રૂપિયા હું શું કરવા જતા કરું? મને કેમ કરીને આપ્યા ને શું કરીને આપ્યા ને કોને નહોતા આપ્યા ને કોને આપવાના હતા, એની સાથે મારે કંઈ લેવા દેવા નથી. તમે મને ચંદ્રક આપો તો હું નથી જ લેતો, આજે પણ નથી લેતો. ધનજી કાનજી ચંદ્રક મેં નથી જ લીધો. પ્રેમાનંદ ચંદ્રક માટે મને ફોન આવ્યો, મેં કહ્યું કે હું નથી જ લેતો ચંદ્રક. એટલે ચંદ્રક લેતો નથી, પણ કોઈ પૈસા આપે તો અચૂક લઈ લઈએ, કારણ કે એમાં નરસિંહ મહેતાની સહી નથી આવતી.
આ પૈસા હું ગમે ત્યાં ખર્ચ કરી શકું. જ્યારે ચંદ્રકમાં તો એવું થાય કે પ્રેમાનંદનું નામ હોય, એ ચંદ્રક જો સોનાનું હશે તો મારા દીકરાનો દીકરો જે અંગ્રેજી માધ્યમમાં ભણે છે એને વેચી નાખશે. જો પતરાતો હશે તો એને રસ્તામાં ફેંકી દેશે. આવી મારા પૂર્વજોની બેઇજ્જતી ન થાય એટલા માટે હું ચંદ્રક લેતો નથી અને ઇનામ લઈ લઉં છું. ઇનામ એટલા માટે લઉં છું કારણ કે એમાં ક્યાંય નરસિંહ મહેતાની સહી નથી, એમાં કોઈ કલાપીની સહી નથી. મને ઓકે, ફાઇન ફાઇન. આપે બહુ સરસ કીધું. હું વાણિયાનો દીકરો. બરોબર છે. બચપનમાં કદાચ કવિઓની દુનિયામાં આ એક એવી વ્યક્તિ છે કે વખાણો માર્યો નહીં, પરિસ્થિતિએ એને કવિ બનાવ્યો નહીં, પરંતુ શોખથી એ આ વિચારો રજૂ કરતો થયો. નગર શેઠ, જો કદાચ હું ગલતી ન કરતો તો નગર શેઠના દીકરા અને કસબાતી 750 વીઘા જમીન. કદાચ જે સમયે શેવરોલેટ ગાડી, જે સમયે લોકો કદાચ આ સ્વપ્ન સમાન લાગે, આટલો વૈભવ, આટલો બધો પૈસો, આટલું બધું કહી શકાય કે શાનો શોકત એ સમય મળતી હતી. આવા સમયે લગ્નમાં લગ્ન કરવા માટે એક પાત્ર જોઈએ. એ પાત્રની પસંદગી કોણે કરી હતી? પરિવારે કીધું એટલે લગ્ન કર્યા હંસાજી સાથે કે આપે? હું કહું કારણ કે બધું ઉગાડું છે અને આ છપાઈ પણ ગયેલું છે જલસા અવતાર મારી આત્મકથામાં, કે મને ધોળકાથી અમદાવાદ લઈ આવવામાં આવ્યો મેટ્રિકમાં. ધોળકાના એક ટીચરે મારા ફાધરને કહ્યું કે જો આ છોકરાને હું ભણાવું તો મને ટીબી થઈ જાય. એટલે અહીંયા લઈ આવ્યા, અમદાવાદ નવચેતન હાઈસ્કૂલમાં મૂક્યો. 5 શિક્ષકો મને રોજ ભણાવવા આવે, રોજ જ. અને ત્યાર પછી ચીનુ મોદી 39% માર્ક સાથે એસએસસીમાં પાસ થયા. ઓકે. ગુજરાતીમાં 36 માર્ક્સ આવ્યા. એટલે હમણાં જીએલએસ કોલેજમાં મને એડમિશન મળ્યું. એ તે લો સોસાયટીએ શરૂ કરેલું આર્ટ્સ ફેકલ્ટી આગલા જ વર્ષે. નહીંતર હું પાછો ધોળકા જતો રહ્યો હોત અને ફરી પાછો વૈભવમાં રાત તો થઈ ગયો હોત. પણ અમદાવાદ આવ્યો. નગર શેઠનો છોકરો અમદાવાદમાં તો એવા તો જોઈએ એટલા નગર શેઠો, જેટલા પૈસા તો લોકોની પાસે હોય. મને જે આવડતું, ગેડી દડા આવડે, કોચમડી આવડે, ગિલ્લી દંડા આવડે, અહીંયા તો કોઈ રમતું જ નહોતું. લઘુતા ગ્રંથિ મારી ક્રમશઃ વધતી જ ગઈ તે એટલે સુધી કે નાકમાંથી લેંટ હાલ્યા જાય, મોઢામાંથી લાળ દદડે. આટલી લઘુતા ગ્રંથિ. આ લઘુતા ગ્રંથિને કઈ રીતે ઓવરકમ કરવી? પહેલાં થોડોક વખત રામપુરી ચાકુ રાખી જોયું, પછી મને તો કોક જ મને મારશે અને હું મરી જઈશ. એટલે રામપુરી ચાકુ ફેંકી દીધું. ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ગોલ્ડન કપ ટુર્નામેન્ટ સુધી રમ્યો, વિકેટ કીપર અને ઓપનિંગ બેટ્સમેન તરીકે દહેગામ સુધી રમવા જતા. એવામાં સુધીર માંકડ નામનો એક માણસ, છોકરો અમારી કોલેજમાં ભણવા આવ્યો રાજકોટથી. અને એણે એના નાના ઉચ્છંગરાય ઓઝા એની 2 કવિતાની નાની ચોપડીઓ મને ભેટ આપી. શેણી બીજાણન અને મેં ઉજળી. એ નાનાલાલની શૈલીમાં અપદ્યા ગદ્યમાં લખાયેલી કવિતાઓ હતી. મેં વાંચી, મેં કહ્યું કે આવું તો આપણે પણ લખી શકાય. એટલે મેં જવાર ઉપર કવિતા લખી. નિરંજન ભગત અમારા અંગ્રેજીના અધ્યાપક, પણ ખબર એટલી ખરી કે આ કવિ છે એટલે એમને મેં બતાવ્યું. એમણે જોયું, જવાર તને ઓળખે? ના. કે તને થાય આ ઉંમરે એની કવિતા લખ અને છંદમાં લખ. અને ગુરુની શિખામણ ગાંઠે બાંધી. અને 16 વર્ષની ઉંમરે, અને 16 વર્ષ એટલે શું? 16 વર્ષની ઉંમરે તે કેવી ઉંમર, નહીં અંદર નહીં બહાર, પગને જકડે ઉંબર, ઘરનો ઉંબર. આ ઉંમરે હું જેવિયર્સ કોલેજમાં ભણવા ગયો. જેવિયર્સ શરૂ થઈ. મારો પ્રશ્ન લગ્નનો. હું ત્યાં જાઉં છું. જેવિયર્સમાં ગયા એટલે ક્રાઇસ્ટે તો એમ કહેલું કે લવ ધા નેબર. અને 16મા વર્ષે આપણે એમ ક્રાઇસ્ટની વાત માની લીધી અને પાડોશીના જ પ્રેમમાં પડ્યા. અને પહેલું કાવ્ય લખ્યું કે
અંતર મારું એકલ વાયુ કોને જંખે આજ, કામણ કોના થઈ ગયા કે ના સૂજે રે કાજ. આ કોના માટે લખ્યું હતું? એ જે છોકરી હતી એના માટે. એ ગુજરી ગઈ છે. તો મારા પિતાને ખબર પડી ગઈ, એ વિચક્ષણ હતા, વકીલ હતા, બીજાપુરના મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. એટલે એ સાંજે આ કવિતા વિશ્વમંગલ નામના મેગેઝિનમાં, ધાર્મિક મેગેઝિનમાં છપાઈને આવી. મારું નસીબ તો જુઓ કે મારી પહેલી પ્રેમ કવિતા એ ધાર્મિક મેગેઝિનમાં છપાઈ. અંતર મારું એકલ વાયુ કોને જંખે આજ, આમ કોનેમાં હાથ ઊંચો થયો હશે કદાચ. પછી મારા પિતાએ તરત જ એ વખતે જમતા જમતા કહ્યું કે ભાઈ વેશમાં આવતા જાય છે, અમને પણાવી દો. એમને ખબર પડી ગઈ કે હું કોકના પ્રેમમાં પડ્યો છું. અને હું જો 21 વર્ષનો થાવ તો એમને ગાંઠું જ નહીં, એ નક્કી વાત હતી. એટલે 18મા વર્ષે મને પરણાવી દેવામાં આવ્યો. અને મારી પત્ની હંસા, મને લાગે છે કે આટલું મને કોઈએ ચાહ્યું નહીં હોય. એના માટેના અપરાધ ભાવ અપરંપાર છે. પણ હું એમ માનું છું કે એ છોકરીએ મને બગાડ્યો. જેવું મેં એને કહું, કન્ફેશન કર્યું કે તું મારા આવી એક છોકરી સાથે સંબંધ હતો, મને કહે એ ભૂલી જાવ ને, એની સાથે મારે શું લેવા દેવા છે. આ છોકરી પાછી એના સુરતથી એના મોસામાં મોકલી આપેલી, એને પાછી લાવ્યા. અને એ છોકરીએ મને કાગળ લખ્યો કે હું પણ ત્યાં સુધી તમારે મારી સાથે રહેવું જ પડે, આવવું જ પડે, મને મળવું પડે. અને એ પત્ર મેં હંસાના હાથમાં આપ્યો. મને કહે આ તમારે મળવું જ પડે. જો આ ન થયું હોત, એણે એ વખતે મને સ્પષ્ટ રીતે ના પાડી દીધી હોત કે નહીં ચાલે ચીનુ મોદી, તો કદાચ ચીનુ મોદી મોટા ગઝલકાર ના થઈ શક્યા હોત. એટલી વાત નક્કી છે. એટલે આ પહેલી વાર લગ્ન જે થયા અને પછી બીજી વાર લગ્ન થયા, ચીનુ મોદી ઈર્ષાદ થયા અને મુસ્લિમ થઈને લગ્ન કર્યા અને જકરિયા મસ્જિદમાં જઈને લગ્ન કર્યા અને હરિજનની છોકરી સાથે જઈને લગ્ન કર્યા. 3 સંતાનનો પિતા કયો એવો અધ્યાપક હોય. અને ત્યાર તો હું ઈસરોમાં નોકરી કરતો, સરકારી નોકર, સરસ પગાર. આ બધાને અવહેલીને મારા નાટકની એક નાયિકા એની સાથે, જેણે દર્પણમાંથી નૃત્યનું એટલે રંગેતલ થયેલું અને BA BEd હતી છોકરી, એની સાથે એની ઈચ્છાથી લગ્ન કર્યા. અને એક જ દિવસમાં એ આખી વાર્તા પૂરી થઈ ગઈ. પણ એણે મને આઘાત ઘણો બધો આપ્યો. અને એટલે પહેલી જે ગઝલ લખાઈ કે ઝેર જાણી ચાખી જોવું જોઈએ, શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ, તું નથી એવા સમયના સ્થળ વિશે કલ્પી લેવું, ધારી જોવું જોઈએ. અને છેલ્લો એમાંનો શેર એવો હતો ને કે પારકા 2 હાથના સંબંધમાં લોહી જેવું લાવી જોવું જોઈએ. પારકા 2 હાથના સંબંધમાં લોહી જેવું લાવી જોવું જોઈએ ને ઠાઠ ભપકા એ જ છે ઈર્ષાદના, ઘર બળે તો તાપી જોવું જોઈએ. અહીંયા રોકું છું. અગેન એક બિલકુલ પ્રોપર દોરમાં વાત ચાલે છે, પરંતુ સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, ચીનુ મોદી સાથેની અંતિમ તબક્કાની વાતો એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. બ્રેક પહેલા જે પ્રમાણે વાત કરી કે કદાચ આટલું ઓપન કન્ફેશન, અને ચીનુ મોદી તેના માટે જાણીતા છે. ચાહે કોકના માટે હોય કે પોતાના માટે હોય, જે વસ્તુ છે તે જે તે સમયે બિલકુલ જે તે સ્વરૂપમાં જ રજૂ કરી દેવું છે. ચીનુભાઈ, આ સ્વભાવ, કારણ કે સમય ઓછો છે, આપણે બહુ શોર્ટમાં વાત કરીશું. આ સ્વભાવ, આપે કીધું તે પ્રમાણે કે પત્ની, પ્રેમ થયો, પહેલી કવિતા લખાઈ, પપ્પાના હાથમાં આવી, લગ્ન કરાવી દીધા. લગ્ન કર્યા પછી એવું પાત્ર મળ્યું કે જેણે આપની બધી જ વાતોને સ્વીકારી લીધી. જે છે આ જ છે મારો ચીનુ, એમ કરીને ભૂલ છે તો છે, સારો છે તો છે, ગામ ખરાબ છે કે છે તો ભલે કે. આપે કીધું કે જો એણે મને કદાચ રોક્યો હોત તો બની શકત કે આજે આ ચીનુ મોદી ન હોત. ત્યારબાદ બીજી એક યુવતી આવે છે, એના પ્રેમમાં પડે છે, એક વ્યક્તિના લગ્ન કરવાનો વિચાર કરે છે. લગ્ન કરવાને કારણે ચીનુ મોદી મુસ્લિમ ધર્મ અંગીકાર કરે છે. આના કારણે ભોગવવું પણ ક્યારેક શોર્ટમાં
આ વાતનો અફસોસ થાય છે ખરો? કારણ કે સમાજમાં, મીડિયામાં, લોકોમાં, ચાહકોમાં, ઇવન ત્યાં સુધી કે જ્યાં આપ ઈસરોમાં જોબ કરતા હતા એ જોબ પણ આના જ કારણે આપની જતી રહી. હા, અફસોસ છે ખરો થોડો પણ? સહેજ પણ નહીં. જો ફરીથી, હું તો ભગવાનમાં માનતો નથી, પણ ફરી જો જન્મ લેવાનો હોય તો ચીનુ મોદી જ હું થઉં અને કરેલી ભૂલો બધી એની એ જ રીતે કરું ને એ જ સમયે કરું. કારણ કે તો જ જલસા પડે છે. આ અવતાર જલસા અવતાર થયો છે એની પાછળનું કારણ એ છે કે આ બધી ભૂલોએ મને જે દુઃખ આપ્યા છે. ફાઇન ટાઈમ ઓછો છે. ઓકે, આપે કીધું કે બહુ ધીસ ઇઝ ગુડ થિંગ. આ વસ્તુ છે, કરી છે, ફરીવાર ચીનુ મોદી તરીકે જન્મ લેવો છે અને આ બધી જ ભૂલો જે તે સમયે ફરી એકવાર કરવી. ચીનુભાઈ, ફ્રીડમ પણ બાળકોને ઘણી આપી છે. આપણે એની ચર્ચા થાય છે કે ચાહે વાત કરીએ આપણે ઉત્પલની કે પછી ઇંગિતની. તમે યુ હેડ ગિવન ફ્રીડમ. આમાં નહીં, મારો પ્રશ્ન અલગ છે. આમાં ક્યાંક એવું પ્રયત્ન કરવા જેવો હતો ખરો એક બાપ તરીકે કે જે મિસ્ટેક્સ મારાથી થઈ છે કદાચ એમાંથી કંઈક શીખીને નવું કરવું જોઈએ, કે પછી ભૂલો કરવાની ફ્રીડમ અથવા તો જે મનમાં આવે છે એ રીતે વિહરવાની ફ્રીડમ? દરેક બાળક પોતાના પગ ઉપર ઊભું રહેવાનું હોય છે. હું તો આજે છું, કાલે નથી. એટલે મારે એ તાલીમ એમને પહેલેથી આપવી પડે કે તમારે જે કંઈક કરશો એ તમારે ભોગવવું પડશે. એટલે એ 16 વર્ષના થાય એટલે મારી દીકરીને પણ મેં કહેલું અને બંને સંતાન દીકરાઓને પણ કહેલું કે લાઈફ ઇઝ યોર્સ. તમે નક્કી કરજો, તમે જે છોકરીની સાથે, જે છોકરા સાથે કહેશો એની સાથે હું લગ્ન કરાવી આપીશ. 2 જણા એ તો બ્રાહ્મણમાં લગ્ન કર્યા, ઉત્પલ પણ ભૈરવી સાથે લગ્ન કર્યા, દીકરીએ રાયકવાડ બ્રાહ્મણમાં. અને આ બધું ત્યાર પછી કે ચીનુ મોદી મુસ્લિમ થયા ત્યાર આખા જગતે જાણ્યા પછી આ વાત ઘટના બની. મોટી વાત તો એ છે કે ગુજરાતે મારી સાચી વાત સમજી શક્યા. અને એટલે સુધી કે મારી વાઈફને ગુજરી ગઈ 26 વર્ષ થયા આજે. ત્યારે એ ગુજરી ગઈ ત્યારે હું 50 વર્ષનો હતો. મેં 3જી વાર લગ્ન નથી કર્યા. કારણ કે લગ્ન કરવાની કે છોકરીઓ ભોગવવાની દાન નથી નહોતું. આ એક સ્ત્રીને ઇજ્જત મળે એટલા માટે એને મારી સાથે રહેવું જ હતું. તો હું એને લગ્ન મુસ્લિમ થઈને પણ એની સાથે લગ્ન કરું. થેન્ક યુ વેરી મચ ચીનુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. દર્શક મિત્રો, ચીનુ મોદી સાથેની આ બિલકુલ દિલફેંક વાત કહી શકાય. નોર્મલી ઇન્ટરવ્યૂઝમાં જ્યારે આ મૂર્ધન્ય કવિ આ એવા શબ્દો યુઝ થતા હોય છે, 75 વર્ષ ઉંમર થઈ ગઈ હોય, 75 પૂરા કર્યા, 76મું રનિંગ છે, અને જ્યારે આટલી બધી સફળ રચનાઓ જ્યારે આપી હોય એવા સમયે જ્યારે એમનું ઇન્ટરવ્યૂ કરીએ ને તો લગભગ કહેવાય કે ડાપણ ટપકતું હોય અને સલાહ સૂચનોની આમ ધોધ વહેતો હોય. પરંતુ ચીનુ મોદી એક એવું વ્યક્તિત્વ જે વિચારે છે એ જ બોલે છે. દુનિયા શું વિચારશે તેની ચિંતા કરતો નથી આ માણસ. અને સાથે સાથે પોતાના નક્કી કરેલા રસ્તા એમણે બનાવેલો છે, એની ઉપર ચાલવાનું પસંદ કરે છે. જે પ્રમાણે તેમણે ઉગતા કવિઓ માટેની વાત કરી, તેમના વિશેની વાત કરી, તેઓએ શું કરવું જોઈએ, આનાથી જ ક્યાંક સીધો મેસેજ મળી જાય છે કે ચીનુ મોદી એક એવું કેરેક્ટર છે કે જે બિલકુલ દિલમાં હોય છે તે બોલે છે. અને તેના જ કારણે ચીનુ મોદીની કવિતા તો જેટલી પ્રચલિત થઈ છે, જેટલી પોપ્યુલર થઈ છે, તેની સાથે સાથે ચીનુ મોદી પણ એટલા જ પ્રચલિત થયા છે ને સતત લોકોમાં ચર્ચામાં રહેતા થયા છે. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અગેન.